હાલો સમોસા 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 ગરમા ગરમ સમોસા. એ બત્રી ખાલી સમોસા બોલ માં ને હાલો ભરેલા સમોસા. એલા ભરેલાય બોલ માં. એ ગજુભાઈ તો આને શું કેવું? પંજાબી સમોસા 25 નું 1 50 ના 2. એ ગજુભાઈ કેવો સમોસા? પંજાબી પંજાબી. એ ગજુભાઈ તો આની અંદર હું તમે પનીર ટીકાનું શાક ભર્યું કે હું? એ પત્રી આ કઈ સબ્જી છે, પનીર સબ્જી છે તામાં આમાં એવું બધું હોય. પંજાબી સમોસા એવા કેવા આવે? આનો મસાલો અલગ આવે ભાઈ, એટલે તો એટલો ભાવ છે 50 ના 2. નકર તો 7 રૂપિયાનું 5 રૂપિયાનું 10 રૂપિયાનું નો વેચીએ. હા ઓ ગજુભાઈ. એ ગજુભાઈ લાવો લાવો સાઈખી. હવે એવા પંજાબી સમોસા તમે પહેલી વાર સાંભળ્યું? મોઈક મોઈક. આમાં હું છે પત્રી, સાદા સમોસા બધાય ખાધા હોય, ચાઇનીઝ સમોસા બધાય ખાધા હોય, પંજાબી નો ખાધા હોય. તો એ ગજુભાઈ આનો મસાલો તમે ક્યાંથી લાવો? એલા ઈ તારે હું કામ ભાઈ, પંજાબ થી મંગાવ્યો લે હવે. ઓ પંજાબ થી લે તો ઓ હે ગજુભાઈ એ તો મને મોઢામાં પાણી આવ મળ્યું. હા ઈ પછી હો ભાઈ ખાવાના પછી. ચટણી પાસે આ બનાવો કે ઈ પંજાબ થી લાવો? એમાંય મસાલો હોય ભાઈ, ઈ પંજાબી ચટણી છે. એટલે એવું છે તો ઓ એ ગજુભાઈ આ વખતે તાક તમે નવું ને કાઢ્યું. આ તો હું છે પત્રી, નવીન હોય ને તો જ માણસો આપણે સુધી ખાવા આવે. સાદા સમોસા વેચવી તો ગામમાં મળે છે લારીઓમાં. હા એ ગજુભાઈ હવે તમે જોજો પડા પડી પડશે સમોસા ખાવા માટે. પડે તેના પત્રી, બનાવ્યા કોણે? મેં. અને પાછા કેવા સમોસા? પંજાબી. તો હાલે જ તે ને. એ ગજુભાઈ મારા ગામમાં કોઈ સાંભળ્યું નહીં હોય કે પંજાબી સમોસા જ આવે. તું થોડોક જોરથી હાથ પાડ તો સાંભળે ને ગામના. એ ગજુભાઈ હાલો પંજાબી સમોસા ગામમાં પહેલી વાર પંજાબી સમોસા. લા ગાંડા, આ કેટલી સારી વાર લગાડે. લોબા રેખાના શા કરતા નીચે આવડતી તો આમાં મારે કરવું શું હવે? લા હું કરે અંદર? એ ભાઈ રાડ્યું નાખે સા બનાવતા વાર તો લાગે ને. આલે ગરમા ગરમ સા પી લે ઠંડો પડી જાતું. ત્યાં વાર લાગી ને એટલે તે અંદર પી લીધી છે. મારી એકને હારું અહીંયા લાવ્યો સા. ભાઈ કાંઈ નથી પીધી ભાઈ, તું પી લે. એ ઓય બાપા હું કામ મારે છો પણ? મારું જ ને તને મારી વાઠા પર ત્યાં સા બનાવી તો આ સા ખાટી કેમ? એ ભાઈ સા ખાટી મને કાંઈ ખબર નથી, પણ દૂધમાં હે ને ફોદા થઈ ગયા. તે મેં હે ને ગળીને હે ને દૂધ લઈ લીધું અને પછી સામાં નાખી દીધું. એ ડોબા રેખા એને ગળીને લે એટલે અત્યારે હું નીકળે? સાસ નીકળે સાસ. સા તો ખાટી જ થાય ને. હવે આનું મારે શું કરવું ભાઈ? એમાં એમ કે મારે લગ્ન કરવા. એ ભાઈ લગ્ન તો કરવાના જ છે હો, ઓણ મા મહિનો ખાલી નથી જવા દેવાનો. હા લગ્ન તો કરવા જ છે એમની ગાંડા. હવે હું કદાચ હોવ કે ન હોય, હે તને જોવા આવ્યો મહેમાન તો તું એને ખવડાવે ને પીવડાવે હું? એ ભાઈ એમાં ચિંતા શું કરે? હું ઘરે હોવ કે નહીં એટલે મહેમાન હે ને તરસે ન જાય. આપણા ઘરે શરબત છે કે નહીં એ બનાવીને પાઈ દો. ક્યાં શરબત નું કઈ સામાન તો નથી આપડે ઘરે? એ ભાઈ એ રહ્યો ઓલો ભૂકી હેત ને ગોખલામાં એ ડોબા રેખા ઈ ભૂચી છે ને કપાસમાં ગચાડા આવ્યા ને એટલે એને સાચવા માટે આવ્યો. તું મહેમાન ને શરબત એનું બનાવીને પાઈશ ને તો એને ફીરના ફોટ આવી જાય મોઢે. એ ભાઈ મને એમ કે શરબત બનાવીને ભૂકી છે, હું તો હમણાં પી લે કાલે જ પીવાનો હતો, પણ મેં કીધું આજ નથી પીવું, કાલ વાત હવે એમ. હા મને ખબર હતી તું એવું બાપ પાનો છો. હવે માની લે કે મેં તારા લગ્ન કરી દીધા અને તારા હવે તેલ મગાવ્યો, તું શું કરે? એ ભાઈ તો હું કરે એટલે ગામમાં જાઓ 2 રૂપિયાનું ઠંડા ઠંડા નવરત્ન તેલ આવે ને તેલ એ લેતા આવું. એ ડોબા રેખા નવરત્ન ને એની ખાવાનું તેલ મગાવ્યું સિંગ તેલ તો તું. એ ભાઈ તો એને હે ને ગાંડીને સોખવટ કરવી પડે કે મારે ખાવાનું બનાવવાનું છે એટલે ખાવાનું તેલ સિંગ તેલ લાવો એમ. હવે એનો તો વાંક છે એમાં હું શું કરું? તું મને ગાંડો ગણેશ હવે. હે ભલામણ છે. હવે તારી હારી મારે કાંઈ જળ કરવી નથી ગાંડા. એક કામ કર, આજ મારો અમથો અત્યારમાં તે દી બગાડી નાખ્યો છે એટલે હવે છે ને સા હું કેસરમાં જઈને પી આવું. એ ભાઈ એકલો જામા ને હું યારો મારે દીધ બગડ્યો છે કે નહીં, 2 હારો સા પીતા બી પાછા વહી બી. હા તો કાંઈ વાંધો નહીં, હાલ હવે. હા જોયું ભાઈ કેવો ટેસ્ટ થી ઉતો છે. આને મેં છે ને 300 રૂપિયા દાડી આપી કે તું છે ને કપાસ હૂકવી નાખ, તે મારો બેટો અહીંયા હુઈ ગયો આવીને. ઓય લે ખબરી લે કા પછી ભાઈ એ મેં તને અહીંયા કઈ હુવાટું દાડી નથી આપ્યો. તે હું ક્યાં કહું છું હું આટું દાડી આપો છો? એલા તો પણ હું સદા વગરના હુઈ ગયો અહીંયા. આ તને કપા હુકવવાનું કામ આપ્યું તું. એ કપાસ અંદર થી વેવી ના ભેગો કર્યો છે, પણ ઘડીક થાક લાગ્યો ને એટલે હુઈ ગયો. એલા પણ થાક લાગ્યો છે તો કપાસ ઉપર હુકામ હું તો છો આમ બહાર હુઈ જવાય ને. એ પથુભાઈ બહાર તો કાકરા કૂતે નહીં મને. એલા તો પણ અંદર વહી આવાય ને. અહીંયા તું હુઈ ગયો બરોબર છે, આ કપાસ તારી નીચે દટાઈ ગયું. આવી રીતે કઈ થોડું કપાસ હુકાય ભલામણા? તોય ઘણો હુકાઈ ગયો છે. જો આ મારા કપડા ભીના થઈ ગયા ને કપાસ હુકાઈ ગયો.
હવે છે ને કપાસ નથી ઉકાવો, એક કામ કર, આ કપાસમાંથી છે ને ઉગેલી કપાસી બધી કાઢી નાખ. એ પથ્થુભાઈ હવે ઈ કપાસિયા કાઢવા બેઠો ને તો રાતે 12 વાગે નો મેળ આવે અને 12 વાગ્યા સુધી હું થોડો રહેવાનો છું અહીંયા. એ ભાઈ રાતના 12 વાગ્યા સુધી છે ને મારે તને રાખવો નથી, બરોબર છે? 6 વાગે ને એટલે આમ થાય તો ઘરે હાલતો જ થઈ જવાનો છે, એટલે 6 વાગ્યા સુધી છે ને ઈ કામ કરતો બેઠો બેઠો. હા તે વાંધો નહીં પથ્થુભાઈ, કપાસિયા કાઢી નાખો પછી કાંઈ. હા બસ કાઢ હાલ. એ પથ્થુભાઈ બપોર થઈ ગયા અને તમને ખબર તો છે ને ટિફિન હું લાવતો નથી, ભૂખ બહુ લાગી. એલા ભાઈ ઘણી વાર ભૂખોય થઈ ગયો તું. સવાર દીનો તો હુકું છું, એક કામ કરો ને થોડાક સમોસા લઈ આવો લ્યો ગામમાંથી, ત્યાં બધા કપાસિયા કઢાવું નાખો. હા તે એક કામ કર, હાલે આપડી બે આટો ના 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 તને નથી મોકલવો, તું છે ને અહીંયા કલાક કરીશ, બહુ મોડો મોડો આવે છે, એની કરતા એક કામ કર, તાર સમોસા ખાવા છે ને આપડી બે હાટો હું જ લેતો આવું, તું છે ને કામ ચાલુ કરાવ. એ પથ્થુભાઈ તમે અહીંયા પહોંચશો ને ત્યાં સમોસા હાવ ઠરી જશે, એમ કરો ને હું તમારે હારે આવું, અને તમને વિશ્વાસ તો મારી ઉપર કેટલો છે નહીં તો મને ખબર જ છે. તમને એમ થાય છે હું જાય એટલે પાછો હુઈ જાય છે, એ કરતા હારે જ આવું. એ વાત સાચી હો, તું હવે પાછો હુઈ જાય છે અહીંયા તો વધારે સમય બગડશે, એની કરતા હાલ ન્યા છે ને તને સમોસા ખાવામાં ઉતાવળ કરાવીશું. હાલો હાલ એ ગજભાઈ હવે એક ઢગલો બને નાખવાના સમોસા, પછી પછી હું વેચી દેવાના. એ પત્રી વેચી તો દેવા જ છે, પણ ઘરા ગામે આમ વેચાય ને ભાઈ. હવે ગ્રાહક નો આવે તોય શું થઈ ગયું, હું તો પછી સમોસા પડ્યું રહે એનું શું કરવાનું? આપણે ખાવાના. હું આપણે ખાવાના, ખોટ ખાવાના, ધંધા ખાવાના થાય ભાઈ, ઈ રેવા દે. એ ભાઈ ખોટ કત ખાવી, આપણે સમોસા ખાવા. આપણે ઈ પછી ખાવું એટલા છે, એટલા વેચાઈ જાય બરોબર, પછી બીજો ઘાણ નાખશું તાજા તાજા ગરમા ગરમ. હાલો પંજાબી સમોસા, પંજાબી સમોસા. ગામમાં પહેલી દ્વાર પંજાબી 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 સમોસા 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 પંજાબી સમોસા. એ 2 ચા આપજો ગરમા ગરમ. ઉભો રે, સંપલું મારું કે તને પછી આ તવી થો મૂકું છૂટો. એ ગાંડા, એ માર ભાઈ, એ ગાંડા આયા સા લેચી વેચતા પંજાબી સમોસા વેચે છે. એ ભાઈ પંજાબી સમોસા ક્યાંય સાંભળ્યું નામ છે? પંજાબી સમોસા હોય જ નહીં. સમોસા કોના હોય? બટેટાની સાદા સમોસા હોય, કે પંજાબી સમોસા ક્યાંય હોય? એ ગાંડા તે સાદા સમોસા ખાધા છે બરોબર, ચાઇનીઝ સમોસા ખાધા છે, પંજાબી ખાધા કોઈ દી? પંજાબી નામ જ પહેલી વાર સાંભળ્યું, પંજાબી સમોસા. તો કાક બહાર નીકળતો તો કાક ભાડે ને આવા સમોસા. આવા આપણે સા પીવાનો હતા. હા એ ભાઈ ચા નથી પીવી, આ નવી નવી આઈટમ છે ને ઈ પેલા ખાઈ લેવી, ચા પછી પીવા જાય સ્ટેશનમાં, બરોબર? એ આનો શું ભાવ છે? ખાલી 25 રૂપિયાનું એક, 50 ના બે. ઓ આટલો બધો થોડો હોય, હવે 10 રૂપિયા હોય કાંક 5 રૂપિયા એટલો ભાવ હોય. ગાંડા આ સમોસા નામ શું છે? પંજાબી. હા પંજાબી નો ભાવે પાછો ઊંચો હોય. એ ભાઈ ભલે ઊંચો હોય તોય તે ને આ સમોસા ખાવા છે, ટેસ્ટ મારવા છે, કેવા 2 ડીશ આપી દો, ભલે ભાઈ 100 રૂપિયા થતા કાંઈ નહીં. એ તારો તારો શિવ છે ને ખાવામાં જ હોય. પત્રી 50 વાળી 2 ડીશ બનાવી દે. બે જાઓ બે જાઓ બે જાઓ. હા હા હાલો ખબરે હા જો સમોસા ખાવા તા ને આ લોકોએ સમોસાનું ચાલુ કરી દીધેલું છે, તો આઈના જ ખાઈ લઈ. હા હા એ બોલો. હું અને સમોસા જ છે કા? એ બથુભાઈ કારુના રાગડા તાણવી, તમારું ધ્યાન ક્યાં છે? હવે અમે તો હજી આવ્યા છીએ ભાઈ, સમોસા તો સાદા જ હોય ને. એ બથુભાઈ પંજાબી સમોસા, પંજાબી કેવા? પંજાબી. એ પથ્થુભાઈ પંજાબી હોય કે કાઠિયાવાડી હોય, સમોસા ખાવા છે. હાલો હા બે જા બે જા. બનાવી દો, કેટલી ડીશ બનાવું? બે પત્રી બનાવો 2 ડીશ. હાલો પંજાબી સમોસા. કા હોને દાદા? હા એ આ બધા પંજાબી પંજાબી કી છે? હાલો છે? એક નંબર આઈટમ એટલે એક નંબર over. હે એક બાર ખાવ, બાર આવ. હા વાહ પત્રી વાહ. કેમ પર સમોસા કેવા? પંજાબી. વાહ ભાઈ વાહ. હવે આ ઉપાડ જ તે તો મારી રાહ જોમાં, તું ભીખો છો ને. હા ખાવા મળો પંજાબી સમોસા, તમે નામે નહીં સાંભળ્યું હોય, ગામમાં પહેલી વાર. ગાંડા હું હું ગોતો અંદર. એ ભાઈ પંજાબી સમોસું છે કે નહીં, તે અંદર પનીર ગોતું છું, પનીર ક્યાં અંદર જડતું નથી હવે આમાં. નથી પનીર? નથી ભાઈ પનીર છે, તારામ છે કઈ પનીર? મારામાં ગાંડા ક્યાં પનીર તો નથી દેખાતું. એ ભાઈ કે ને કે આમાં કઈ પનીર નાખ્યું કે નથી નાખ્યું એને કે? હે ગજો આમાં પનીર તો છે નહીં, તમે કહેતા ને પંજાબી સમોસા છે એમ. એ ઉના દાદા પનીર નાખા આવડા ટુકડા નો હોય, સોલી નાખેલું છે, સ્વાદ નથી આવતો. સ્વાદ તો આવે છે. તો ઈ મસાલો જ પંજાબી બનાવેલો છે. હું આના પતરી નો હોય હો. ખાવા મળો છાના મુના. ગાંડા હું પનીર તો નાખ્યું એમ કે છે, પણ આ મસાલો રાંધો છે કે નહીં, એટલે અંદર ચાલે આમ સોલી નાખ્યું હોય એટલે અંદર હોય ત્યારે સુગંધ નથી આવતી. એ ભાઈ સુગંધ તો આવે છે પનીરની,
હા તાર ખાવા મય એ ભાઈ હો એ પત્રી 5 સમોસા આજે આવવા દે. એ હા હે ગજુભાઈ, 2 પેલા 5 અત્યારે 7 સમોસા. મને લાગે ખબરી છે ને રાતે જમવા નથી લાગતો. એ ખબરી, આના પૈસા કોણ પથુભાઈ દેવા લાગે? તો ઓર્ડર આપતો હોય નકર એને પૈસા દેવાના હોય તો ઓર્ડર આપે. હાસી વાત છે હો ગજુભાઈ. મારો બેટો કેવો કૂતરાની જેમ મંડાઈ પડ્યો છે. બિલ મારે દેવાનું છે ને તે 7 સમોસા ઉલાળી ગયો. અઘરો છે હો, મને લાગે રાતે વાળું નથી કરવાનું, બધું મારા પૈસાનું દે ખાઈ લેવું છે એને. એ ખબરી, મગાવો હજી સમોસા. 2 મગાઈ લ્યો ને. હવે છાનો માનો બેટ 7 સમોસા ખાઈ ગયો છો તો હજી તારે 2 સમોસા ખાવા છે. અહીંયા મારથી આ 2 નથી ખૂટતા. હવે ઈ તમારા શરીર ન ખપે. હાલે ભાઈ હાલે, આ ખાઈ જા. હવે કઈ મગાવાના છે નહીં હો ભાઈ, મારે બિલ દેવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલ ભાઈ પૂરું ને તારો. એ ભાઈ હવે કઈ મગાવાનું છે ને? કેટલા છે અમારા બિલ ભાઈ? બોલો, પૈસા આપી દઈ. કેટલા સમોસા હતા? 7 ને 2 વથુભાઈના 9 સમોસા. હે? હા 9 હા તા ખાઈ ગયો. હા 225. કેટલા? 225. એ ભાઈ અમારા 2 નું બિલ કહું છો, બધાના મારા પૈસા નથી દેવાના. એ ઉના દાદા કયો તો અને પથુભાઈ કેટલા ડીશ છે તમે કાંઈ ભાવ પૂછ્યો નહીં? હવે કેટલા ની હોય ઉના દાદા? મોંઘા 10 રૂપિયાનું સમોસું હોય. અરે 10 નું નહીં, 25 રૂપિયાનું 1 સમોસો અને 50 રૂપિયાના 2 સમોસા. હે? પસાવાળી ડીશ હતી અને આ કઈ સાદા સમોસા થોડા હતા? એલા ભાઈ પંજાબી સમોસા હતા, મને ખબર છે, પણ એટલો બધો ભાવ થોડો હોય હવે. આટલો તો ભાવ હોય જ ને ભાઈ. પંજાબી સમોસા હતા, કઈ સાદા સમોસા થોડા હતા? તો ખબરી હવે છે ને તારે રાતના 12 વાગ્યા સુધી છે ને મારા ઘરે જ કામ કરવાનું છે અને દાડી બાડી છે ને બધું ભૂલી જાય. 225 રૂપિયાનું બિલ ફાડ્યું છે. હા ઉના દાદાના હોચ આપ્યા ને. આવી ગયા. હા આપી દીધા. હાલ્યો ભાઈ, હવે ખાવા છે? ના ના હવે નથી ખાવા ભાઈ હાલ. હાલો પણ આવજો બીજી વાર પંજાબી સમોસા ખાવા. એ ગજુભાઈ, પણ આમાં એવું હતું હું આ બધા નતા કેતા બટેટાનો સૂંદો છે, બટેટાનો સૂંદો તતો અને પનીર શાકનો ઉપરથી છે ને મસાલો બનાવી નાખ્યો તો અને આમ સૂંદો કરીને પંજાબી સમોસા કરી નાખ્યા. હા ઓ